નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ તમામ એટલે કે 28 કામોમાંથી 28 કામોને મંજૂરી મળી, જેમાં રોડ પ્રોજેક્ટ, પાણી પુરવઠા, વરસાદી ગટર, વિશ્વામિત્રી પ્રોજેક્ટ જેવા અનેક કામોને મંજૂરી મળી. આજની સ્થાયી સમિતિમાં 28 દરખાસ્તો મૂકવામાં આવી હતી અને તમામ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. અમુક દરખાસ્તોમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા દ્વારા પૂર્વ ઝોનમાં માનવ દિનના ઓપરેટરોનું જે કામ હતું એમાં 140 લાખની મર્યાદા હતી, એમાં 20 લાખનો વધારો માગ્યો હતો. ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસ હેઠળ છે. વોર્ડ નંબર 5માં જે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમમાં ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને મદદરૂપ થવા માટે કોર્પોરેશન દ્વારા એમડીપી કનેક્શન તથા ડીઆઈ પાઇપલાઇન, જરૂરી સંલગ્ન વાલ, રોડ રિસ્ટોરેશન સાથેની કામગીરી, એમાં આરસીસીના રોડ પણ રિપેર કરવામાં આવશે અને તમામ રોડની ગેરંટી વોરંટી પણ 3 થી 5 વર્ષ રાખવામાં આવશે. વોર્ડ નંબર 5 માટે આ કામગીરી મંજૂર કરવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 15માં પણ કન્ટામિનેશન લો પ્રેશરની જે કામગીરી કરવાની છે એને પણ 7,50,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 5ની જે કામ છે 7,82,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અલગ અલગ વોર્ડમાં જે જગ્યાએ લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રોબ્લેમ છે એનો પણ સર્વે કરી અને આ પ્રમાણે દરેક વોર્ડમાં કામગીરી કરવામાં આવશે. પાણી પુરવઠા દ્વારા જે ટેન્કરોનું કામ હતું 4 મહિના અને 20 દિવસમાં 120 કરોડનો ઇજારો પૂરો થતાં વધુ 30 લાખની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આગામી 1 મહિનામાં નવા ટેન્ડરની પ્રક્રિયા પૂરી થાય એ પ્રમાણેની કાર્યવાહી ચાલી રહી છે. પૂર્વ ઝોનમાં સરદાર સ્ટ્રીટ એપીએસથી મિની સોસાયટી સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેન લાઇન નાખવાનું કામ છે, જેને 9,96,39,904 અને 31.59%ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોનમાં ડ્રેનેજની નવીન નળિકા દુરસ્તી સાથેનું જે કામ છે, વાર્ષિક ઇજારો છે, જેને 7 કરોડની મર્યાદામાં નક્કી કરવામાં આવ્યો છે. 6% ઓછા મુજબનું કામ છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા છાણી મેન રોડથી કેનાલને ઉત્તરે સમાસાવલી રોડને જોડતો 30 મીટરનો નવો રોડ બનાવવાનો છે. એ કામ 17.50% વધુના ભાવે 15,34,41,116ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 40 કરોડની નાણાકીય મર્યાદા છે. 40 કરોડના વર્ક ઓર્ડર અપાઈ જવાથી હજુ બીજા 10 કરોડના કામો પાઇપલાઇનમાં હોવાથી 10 કરોડનો વાર્ષિક ઇજારામાં નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં 9 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પેટ્રોલ બ્લોકનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે, જેની 3 માસની મુદત વધારવાની હતી. હજુ એમાં બચત હોવાથી 3 માસની મુદત વધારવામાં આવી છે. ઉત્તર ઝોનના વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગમાં પ્યોર બ્લોક નાખવાના કામને 9% ઓછાથી 8 કરોડની નાણાકીય મર્યાદામાં ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. સિટી એન્જિનિયરની ઓફિસ દ્વારા જે કોરોના દરમિયાન જે બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને એમાં સ્ટીલ, સિમેન્ટ અને તમામ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થતાં રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટર્સને રજૂઆત કરી હતી અને આ ભાવ વધારો જે 22 મહિના માટે કોરોના પીરિયડ દરમિયાન આપવાનો હતો એ કામને મંજૂરી કરવામાં આવી છે. આનાથી લગભગ કોર્પોરેશનને 35 થી 37 કરોડ રૂપિયાનું ભારણ પડશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ દ્વારા જે 4 સેક્શનમાં 4 ટેન્ડર કરવામાં આવ્યા છે, જેમાં પહેલું ટેન્ડર છે મારેઠાથી કોટનાથ 6.1 કિલોમીટર, કોટનાથથી વિદ્યાકુંજ સુધી 5.93 કિલોમીટર, વિદ્યાકુંજથી કાશીબા 6.5 કિલોમીટર અને કાશીબાથી દણા ચોકડી સુધી 6.1 કિલોમીટર. આ 4 ટેન્ડર જેમાં વિશ્વામિત્રીનું વાઇડનિંગ કરવાનું છે, ડ્રેજિંગ કરવાનું છે, ડિસિલ્ટિંગ કરવાનું છે અને જંગલ કટિંગ કરવાનું છે. આ કામોને મંજૂર આપવામાં આવી છે અને જે 2.5% વધુ મુજબનું ભાવપત્રક આવ્યું હતું એને ઘટાડો કરી અને 2% વધુ ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરત શાખા દ્વારા 43 MLDના અટલાદરામાં 2 પ્લાન્ટ છે, એના ઓએનડેમ 9.50% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યા છે. વરસાદી ગટરના વોર્ડ નંબર 10માં અલગ અલગ કામો હતા, એ તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ભૂખી કાસનું જે ડાયવર્ઝન ચેનલ બનાવવાની છે, એમાં ભૂખી કાસ
ને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ અને ભૂખીકાસ ને કેનાલથી છાણી જકાતનાકા સુધી જે રીરૂટ કરવાની 4.5 બાય 3 મીટરની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની બનાવે છે એ કામને મંજૂરી આપવામાં આવી છે. ભૂખીકાસ ભૂખીકાસને કેનાલથી છાણી જકાતનાકા સુધી 1300 મીટર લંબાવવાની છે અને છાણી જકાતનાકા સર્કલથી લઈને નિઝામપુરા મુક્તિધામ સુધી 1550 મીટર લંબાવવાની છે. આનાથી વિશ્વામિત્રી જે ભૂખીકાસનું પાણી છે એ ડાયવર્ટ થતાં એરિયામાં પાણી ભરવાની સમસ્યાઓ ઘટશે. કન્સલ્ટન્ટના ઓપિનિયન અને સ્થાયી સમિતિના તમામ સભ્યોને સર્વાનુમતે આ કામને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં જે સિટીની અંદર અને સિટીની બહારના જે કાસો છે એના રિસેક્શનિંગ, જંગલ કટિંગ અને ડિસિટિંગની કામગીરીને મંજૂરી આપવામાં આવે છે 7,42,19,658 અને 1% ઓછા મુજબના આ કામને મંજૂરી આપવામાં આવી છે. જેના લીધે વરસાદમાં જે વોટર લોગિંગના પ્રોબ્લેમ થાય છે એમાંથી દક્ષિણ ઝોનના લોકોને રાહત મળશે. આગામી સમયમાં બાકીના 3 ઝોનના પણ ઇજારાની પ્રોસેસ અંતર્ગત છે.